ફરી જીવી જાણ ભાગ 36 એટલું જ. સિદ્ધિએ બારણા પર ટકોર કરી. કોઈ જવાબ ન મળતા તે અંદર પ્રવેશી. અસ્તવ્યસ્ત પડેલી વસ્તુઓને જોઈ આશ્ચર્ય સાથે સિદ્ધિ સિદ્ધાર્થને જોઈ રહી. સિદ્ધ, આ બધું શું છે? સિદ્ધાર્થ સિદ્ધિને જોઈ પોતાના હાથમાં રહેલી બોટલ સાથે જ ઊભો થયો. આહ, માય ડિયર સિસ્ટર, બાજુમાં ના આવીશ તું મારી પાસે. આ શું હાલ કર્યા છે તારા? સિદ્ધિએ સિદ્ધાર્થના હાથમાંથી બોટલ છીનવી લેતા કહ્યું. સિદ્ધુ, માય લવલી સિસ્ટર, ટેલ મી વન થિંગ. હા, જસ્ટ વન થિંગ. સિદ્ધાર્થે પોતાના હાથની પહેલી આંગળી સિદ્ધિને બતાવતા કહ્યું. બોલ. જો. સિદ્ધાર્થ તટ્ટાર ઊભો રહેતા બોલ્યો. મને જો, મારામાં કઈ ખામી છે? સિદ્ધિ સિદ્ધાર્થને આ પરિસ્થિતિમાં જોઈ રહી ને સમજવાના પ્રયત્ન સાથે બોલી. શું થયું છે સિદ્ધ? તું પરફેક્ટ છે, પણ એવું તે શું કારણ છે કે તું ડ્રિંક કરીને તારી આ પરફેક્ટ પર્સનાલિટીમાં ખામી ઉત્પન્ન કરવા તુલ્યો છે? આહ. સિદ્ધાર્થ આંખો મોટી કરીને બોલી પડ્યો. હું તો ભૂલી જ ગયો કે તને વ્યસની માણસો પસંદ નથી, એટલે જ તે દેવાંશને પસંદ કર્યો. ધ પરફેક્ટ મેન. સિદ્ધાર્થ હસી રહ્યો. યોર મેન એન્ડ યોર બ્રધર. સિદ્ધાર્થ પોતાના તરફ જ આંગળી ચીંધતા આગળ બોલ્યો. બોથ આર પરફેક્ટ. યસ, આઈ એમ સો પરફેક્ટ. ધેન વાય, હા, વાય? વાય શી રિજેક્ટેડ મી? મી? સિદ્ધાર્થ ખંડેલવાલ. સિદ્ધાર્થ બડબડાટ સાથે બેડ પર ઢળી પડ્યો. સિદ્ધિ પોતાના ભાઈની આ હાલત જોઈને પોતાના વિચારોમાંથી બહાર આવી તેણીએ ધીરેથી ઓશીકું લઈ સિદ્ધાર્થના માથા નીચે રાખ્યું ને તેને સરખો સુવડાવતા પૂછી રહી. કોણ છે તને જેણે રિજેક્ટ કર્યો? હા સિદ્ધ. સવારના કૂણા તડકાને માણતી અને કોલેજના બાજુના બગીચામાં લીલા ઘાસ પર પલાઠી વાળીને બેસેલી નંદિની કંઈક વિચારી રહી હતી. નંદિનીના ડાબા ખભા પર ટપલી મારી કાર્તિક જમણી તરફથી આવીને ઊભો રહી ગયો. તેની આ હરકત જોઈને નંદિની બોલી ઉઠી. આ શું બાળક જેવું વર્તન કર્યું? હમણાં સુધી ગૂંચવણ અનુભવી રહેલી નંદિનીના ચહેરા પર કાર્તિકના આવવાથી જ સ્મિત રમી રહ્યું. હવે બેસી પણ જા, નંદિનીએ ઊંચા જોઈને કહ્યું. કાર્તિક હસી રહ્યો ને નંદિની સામે બેસી ગયો. તું આજે કમ્ફર્ટેબલ લાગે છે. શું તે મારાથી ભાગવાનું બંધ કરી દીધું? કાર્તિકે સહજતાથી જ પૂછ્યું. આપણે મિત્રો છીએ ને મિત્રોની આજુબાજુ તો કમ્ફર્ટ ઝોન હોય જ. નંદિનીએ ઘાસ તોડતા કહ્યું. એ ઘાસ તોડતા હાથ પર કાર્તિકે હાથ રાખી દીધો અને બોલ્યો. નિર્દય છે તું, મારું દિલ તોડ્યું અને હવે આ ઘાસ પણ તોડે છે. ઓહ, સોરી સોરી. નંદિની ફરી અસ્વસ્થ બની ગઈ ને પોતાનો હાથ છોડાવી એ લીલા ઘાસને પંપાળી રહી, જાણે કે તેની માફી માંગી રહી હોય. હવે ચહેરા પર ભોળાશ પણ આવી ગઈ. તું હંમેશા મને ઇમ્પ્રેસ કરે છે. કાર્તિક હસી રહ્યું ને નંદિની આશ્ચર્ય સાથે કાર્તિકને જોઈ રહી ને બંને થોડી વાર માટે મૌન બની ગયા. ફરી કંઈક વિચારોમાં મથતી નંદિની પાસે થોડું નમી કાર્તિક પૂછી રહ્યો. બધા જ પ્રશ્નોના જવાબ પોતાની પાસે રાખતી નંદિનીને કયો પ્રશ્ન સતાવી રહ્યો છે? નંદિની અને કાર્તિકના ચહેરા વચ્ચે માંડ ઇંચનું અંતર હતું. નંદિનીએ ગળે થૂંક ઉતાર્યું અને પોતાની જગ્યાએથી ઊભી થઈ ગઈ. ક્લાસનો સમય થઈ ગયો, બાય. નંદિની પાછળ વળી ચાલવા લાગી. આ બુક? કાર્તિક બોલી ઉઠ્યો. નંદિનીએ પાછળ જોયું તો એ બુક લેવા માટે ઝડપથી આગળ વધી. પલાઠી વાળીને બેઠેલા કાર્તિકે બુકને આગળ ધરી. નંદિનીએ બુક લેવા હાથ લંબાવ્યો. કાર્તિકે બુક પરની પકડ મજબૂત કરી અને પૂછી રહ્યો. કોઈ વાત તને હેરાન કરે છે તો એ કહેતી જા. નંદિની પોતાની બુક છોડાવવાના પ્રયત્ન સાથે બોલી. તું જો એ જાણી ગયો છે કે કોઈ વાત મને હેરાન કરે છે તો એ પણ જાણી લે કે એ વાત કઈ છે. અને મેં જાણી લીધું તો? કાર્તિકે ફરી પ્રશ્ન કર્યો. તો કઈ નહીં, બસ વધુ એક કદમ તારી નજીક આવી જઈશ, એટલું જ. નંદિનીએ જોશ ભર્યા ઝટકા સાથે બુક છોડાવી લેતા જવાબ આપ્યો અને તે પાછું ફરી ચાલવા લાગી. આ છોકરાએ મારા દિલ દિમાગ પર કાબુ કરી લીધો છે કે શું? નંદિનીએ એ વિચાર સાથે પાછું ફરી જોયું ને તેના પાછા ફરીને જોવાની જ રાહમાં આરામથી ઘાસ પર પથરાયેલ બેઠેલો કાર્તિક હસી રહ્યો ને વિચારી રહ્યો.
તો તું એ એક કદમ મારા તરફ આવી જ સમજ.